આપણી અંદર પૂરેપૂરો તમે બધું કરી શકશો. જો રાષ્ટ્ર નહીં બચાવી શકો તો શું થશે? રાષ્ટ્ર બચાવો તો શું કરવું? કે ધર્મ ક્યારે બચે? કે આપણી અંદર એકતા આવે. 5 જ હોય પણ હારા હોય તો કૃષ્ણ જેવા લાગીએ. પણ જે વડીલો હામાં બરબરિયા કરતા હોય, આ દુર્યોધન કર્યું હું? રાજા ધૂતરાષ્ટ્ર મજબૂર કરી દીધો. તો તમે ક્યાં એમ, તો તમે ક્યાં એમ. દુર્યોધને જેને સેવાડાના નાના માણસ કે આવી વ્યક્તિ સાથે આખા ભીષ્મ જેવા ન બોલી શકે, ત્યારે કૃષ્ણ કહેતો હોય. એને તો બહુ અલગ શબ્દ વાપર્યો છે કે હે અર્જુન, આના વિનાશ માટે હું જન્મ લેતો હોઉં છું. પરિત્રાણાય સાધુનામ, આ સંતોનો અને આવા વડીલોના પરિત્રાણ કરવા માટે હું આવતો હોઉં છું. વિનાશાયચ દુષ્કૃતામ. અને પછી જ્યારે એની રીતે જ થઈ જતું હોય છે, એમાં કોઈ જાતનું આયોજન ન હોય, પણ ભગવાન ભેગો હોય ત્યારે આ બધું થાય. તો યુવાન મિત્રોને એટલું જ કહું, આપણા વડીલો રાજી રહે, આપણે જેનું ઓઢણું ઓઢીને બેઠા છીએ એ રાજી રહે, એવું આપણે જીવન જીવીએ. અને આવા ધર્મના કાર્યો, રાષ્ટ્રના કાર્યો અને આવા સમાજના કાર્યો, શરૂઆત તો સમાજથી થાય ને. આવી રીતે ભેગા બેહતા થઈ જાય મારા બાપ, તો જેનું અન્ન ભેગું, એનું મન ભેગું, અને આવા વડીલોના સાયો મળ્યો હોય, અને ત્યારે આવો રૂડો અવસર હોય. નહીં તો છેલ્લે એક વાત કહી ને તમે એમ થાય કે માયાભાઈ પાછું એનો મૂળ તો પ્રોગ્રામનું કાંઈ કીધું નહીં. એક દીકરી હારે જાતી હતી, હું આમ બધે ફરું બધું જોતો. આ એક હમણાં કોઈક નવું લાવ્યા, હલ્દી રસમ. એ પીઠી હોય ડોહી, હલ્દી રસમના દીકરા થાય. નહીં, મેં ફરીવાર છેલ્લી વાર કહું કે તમારી ડિઝાઇન બદલવી જોવે, પણ તમારી ધાતુ ન બદલી જવી જોવે. હું કોણ છું એ ભૂલાઈ ન જાય, એ ધાતુ ન બદલવી. ઓલી દીકરી હારે જાતી હતી. હવે તો નાના બાપુ સારું છું, અમે વેલા હેર પરણી ગયા બધા. આપણે તો હજી નથી. એ હજી તમે કલ્પના તો કરો કે આપણે જમાય શબ્દ નથી બોલાતો, આપણે હાહરાન હાહુ શબ્દ નથી બોલાતો. એ તો જુઓ તમે, ફૂઈ કહેવાય, મામા કહેવાય, ભાણેજ કહેવાય. શું આપણી પરંપરા છે યાર. હે, અમારો ભાણેજ આવ્યા છે, કુમાર. ઈ કુમાર નહીં, ખોટો માર, કુમાર. બસ આપણા શબ્દ, આપણી પરંપરા પકડી રાખશે. માંડવે બેઠા હોય તો એ રાધા કૃષ્ણની જ જોડ દેખાવી જોવે, રામ સીતાની જ જોડ દેખાવી જોવે. એમાં કોઈના બાપની તાકાત નહીં કે માણસ હાર બદલાવી શકે. વરરાજા રાજા જ લાગવો જોઈએ. આ ફેરા પૂરા થયા ને વિદાય આવ્યું, કન્યા બાવડું પકડીને જાતી. જોશો નું ફ્રેશ જોઈ. કારણ કે હું ગીતાને માનું છું, ભગવાનને માનું છું. જે અર્જુન, જે થઈ રહ્યું છે એ બરાબર થઈ રહ્યું છે, અને જે થયું એ પણ બરાબર થયું છે, અને જે થશે એ પણ બરાબર થશે. બસ આ દ્વારકાધીશ કહે છે, હું નહીં. કન્યા હવે વિદાય થાય બાપુ, એટલે આખું ઘર રડતું હોય ને વિદાય વખતે. આવજો બેની આવજો, કાગળ પત્ર, વિદાય ગીત હાલતા હોય. તે તો બહુ કેમેરા ઉતાર્યા હોય, જોયું હોય. અમારી કરતા વધારે કેમેરા વાળાને ખબર હોય, કારણ કે નજીકથી પાડતા હાસુ હાસુ રોવે છે, ખોટું ખોટું રોવે. પછી અમુક તો આવડા પાછા ડિલેટ કરતા હોય કે આ કાઢો ભૂંડું લાગશે. તો બેનપણીઓ રડતી હતી, એની સગી બહેનો રડતી હતી, પરિવાર રડતો હતો. ના તો ગાડીએ પોગી ગયેલા. તો વરરાજો બે હામું જોવે. આ કન્યા નહોતી રોતી, બોલો. કન્યા તો મજબૂતાઈથી બાવડું પકડીને હાલી જતી હતી. તો ઓલો બિચારો ઢગેશ, એને થયું કે આ કેમ નથી રોતી એમ. તે વરરાજાને વહેમ આવ્યો કે મને એટલો બધો સારો લાગ્યો હશે ને, એટલે થયું કે ઘરના ભલે રડે પણ આવો વરરાજો મળ્યો તો થોડું રડવાનું હોય. અને આ વરરાજાને અમુકને આમ ખોટે ખોટી હવા આવી જાય કે હું વરરાજો હારો છું એટલે કરતા.
રહેવા દે, હજી આ નથી કાંઈ ખુલ્યું. ઘરે આવશે તો ખબર પડશે. કારણ કે જોવા ગયા હોય ત્યારે કોકના બંગલા દેખાડ્યા હોય, કન્યા ઘરે આવે પછી ન ખબર પડી જાય કે બસ આમાં કાંઈ આ તો બસ તપાસે બેઠા કે તારા પપ્પાએ એટલો ખર્ચો કર્યો બધું મેં વેચી નાખ્યું, અમારી ઉપર હું કામ નાખતો. એટલે વરરાજો આમ એની હાળીઓ સામો જોતો હતો, નાની સામું જોતો તા તો એને ઠોહો માર્યો બાઈ. ન્યા હું ટગર ટગર ડોળા કરો, તમારા ડોળા આમ કઈ હોખ ન લાગતું, બેહો ગાડીમાં એમ કરીને ઘૂસતો માર્યો તો ભગ દઈને ગાડીમાં પડી ગયો. ઓલો કે પૂરું છું આવતા ના અંધાણ મળવામાં માટે. અન કન્યા પાછી ફર્યો અને મળી એના પરિવારના ગગલાવા, રોવા હું ડોઈશ્યું બેઠ્યું છો, સાન્યું રહ્યો ને રોવા હું બેઠ્યું, હું પહેલી વાર હારે જાવ છું. પછી ગામને ખબર પડી કે આ એટલે રોવે કે હવે રેજે મારી માં. કહેવાનો મારો અર્થ સંસ્કાર છે એ પાયામાં છે, ગર્ભ સંસ્કાર મૂળ પાયામાં છે. એટલે અમે ભાગવત વાળી વાત કરી કે પેટમાં પોટી સાંભળેલી રામ લક્ષ્મણની વાત, અને કાચ કહું તો ગર્ભ સંસ્કાર અદ્ભુત કામ કરે છે. પાયામાં ગર્ભ સંસ્કાર. છેલ્લી વાત કઈ, નાના બાપુ બેઠા છે, એ આપણા અધ્યક્ષ સ્થાને છે. ટૂંકી વાત લઈ લો, અભિમાન્યુનું મૃત્યુ થાય છે. સાંભળજો મારા બાપા. અને બેન સુભદ્રા છે એ કાંડા પછાડીને રડે છે, માથે કાંડા પછાડે છે. અભિમાન્યુ ઉભો થાવ બેટા, ઉભો થા દીકરા. હવે તમે કલ્પના કરો કે જેનો મામો શ્રી કૃષ્ણ હોય, સુભદ્રા જેવી જનેતા હોય, અને અર્જુન જેવો જેનો બાપ હોય, અને એની સબ જ્યારે શરીર પડ્યું હોય, બેનને કેટલો પાવર હોય. મારો ભાઈ કૃષ્ણ છે. કૃષ્ણ આવે છે, ટૂંકી વાત લઈ લો, ગડગડતી ડોટ મૂકે છે. સુભદ્રા ભગવાનને ડોકે ટીંગાઈ જાય છે. ગોપાલ ગોવિંદ એકવાર આને ઉભો કર, પછી જોઈ લે મારા દીકરાનો ઝપાટો. એકવાર આને ઉભો કર. વિધર્મીઓએ ભેગા થઈ આને માર્યો છે. કૃષ્ણ કાંઈ બોલતા નથી, કેવલ કૃષ્ણની આંખમાં આહુડા છે. રુદનની પરાકાષ્ઠા થાય છે. બેન છાતીમાં ઢીકા મારે કે ગોવિંદ તને કહું, મારા દીકરાને નીતિ નિયમોને નેવે મૂકીને આ લોકોએ માર્યો છે. ત્યારે ભગવાન કૃષ્ણ બોલે છે એ જ વાત એટલી કે સુભદ્રા સાવધાન, બાવડું પકડીને ઝટકો માર્યો. સાવધાન સુભદ્રા, આવા વીરવર પુરુષની વાહે રડવું એ અપમાન છે. ગોવિંદ અપમાન બરાબર, પણ મારા દીકરાને આ લોકોએ આવી રીતે માર્યો. નાના બાપુ હાથ વાર બોલે સુભદ્રા, અને હવે કૃષ્ણ બોલે છે કે સુભદ્રા કહું, તારા દીકરાને કોણે માર્યો? કે કેને ગોપાલ? તે માર્યો છે. ગોવિંદ હા તે માર્યો છે. ગોપાલ કે બેન સાંભળી લે, આ જેદી તારા પેટમાં હતો તે